લોક કરો વાત કેન્દ્ર રાજ્યના 50% પ્રધાનો સામે ક્રિમિનલ કેસ. ક્રિમિનલ મંત્રીઓમાં ભાજપ નંબર 1. ભાજપના 336માંથી 40% એટલે કે 136 મંત્રી ક્રિમિનલ. આ વાસ્તવિકતા ત્યારે આવી છે જ્યારે પ્રધાનમંત્રી એક બિલ લાવ્યા છે, એનડીઆર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિપોર્ટ ત્યારે આવ્યો છે જ્યારે સંસદમાં 3 બિલ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન, મુખ્ય પ્રધાનો અને પ્રધાનોની ધરપકડ થાય અને 5 વર્ષ કે તેનાથી વધારે સજા કરવામાં આવે તો ગંભીર ફોજદારી ગુના માટે સળંગ 30 દિવસ સુધી અટકાવવામાં રાખવામાં આવે તો તેમના હોદ્દા પરથી રાજીનામું આપવું પડે. એનડીઆરના આ માટે દેશની કુલ 27 વિધાનસભા, 3 કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનોના કુલ 643 સોગંદનામાની ચકાસણી કરી હતી. તેમાં તેમણે જોયું કે કુલ 302 પ્રધાનો એટલે કે અડધો-અડધ કહેવાતા તેટલા પ્રધાનોની સામે ફોજદારી કેસો હોવાનું જણાવવામાં આવ્યું છે. વાસ્તવિકતા એ છે કે દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે. દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવૃત્ત લાગે છે અને એનડીઆર રિપોર્ટમાં આવેલી એનડીઆર રિપોર્ટ મુજબ દેશના કુલ 47% પ્રધાનો એટલે કે